નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે જમીન મહેસૂલ અધિનિયમ 1879 અંતર્ગત જો કોઈ ખેડૂત ખાતેદારની વિરુદ્ધ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીમાં જો કોઈ અપીલ ચાલતી હોય અથવા કોઈને અપીલ કરી હોય ખેડૂતની જાણ બાર વગર, અને જો ખેડૂતને નોટિસ મળે અને અચાનક જ નોટિસ તમારી જોડે આવી જાય તો ખેડૂત મિત્રો તમારે ગભરાવાની કશું જરૂર છે નહીં. શરૂઆત તો તમે પહેલાં એ નોટિસ ખોલી અને સંપૂર્ણ નોટિસ ધ્યાનથી અને કાળજીપૂર્વક વાંચી લેજો. હવે તમે જે જમીન ધારણ કરો છો એ જમીન ધારણ અંતર્ગત તમારી જમીનના કયા સર્વે નંબર અંતર્ગત એ નોટિસ તમને આપવામાં આવી છે, કોઈ પણ કચેરી, પ્રાંત હોય, મામલતદાર કચેરી હોય કે કલેક્ટર સાહેબની કચેરીમાંથી આવી હોય, એને પૂરેપૂરો અભ્યાસ કરો. ત્યાર પછી તમને ખબર પડશે કે તમારી મિલકતના કયા સર્વે નંબર ઉપરોક્ત આ નોટિસ તમારા ઉપર બજાવવામાં આવી છે. ત્યાર પછી જ્યારે તમને ખબર પડે કે આ સર્વે નંબર ઉપર અને આ પ્રકારની જમીન એના ઉપરની આ નોટિસ છે, તો તમારે જવાબ આપવા માટે શું તૈયારી કરવી પડે? તો જવાબ આપવા માટે તમારે ગામ નમૂના નંબર 7 અને 12 ના ઉતારા તેમજ આટલું હકપત્રકની જે કાગડા જે 1951 થી અત્યાર સુધીના જે ઉતારા જે છે એ તમારે કઢાઈ લેવા. ત્યાર પછી જમીન તમે કઈ રીતે ધારણ કરો છો, કેટલા વર્ષો સુધી આ જમીન તમારી પાસે છે, કઈ રીતે ધારણ કરી છે, એ તમામ પ્રકારની જે નોંધ પડી હોય એ નોંધના તમારે સાધનિક કાગળો છે, જે દસ્તાવેજી પુરાવા, એ તમારે એકઠા કરી લેવા. હવે તમારા હાથમાં જેવી નોટિસ આવે છે તેમાં એમાં સ્પષ્ટ અક્ષરોમાં લખેલું હોય છે કે જો સુનાવણીની તારીખમાં જો તમે હાજર રહેશો નહીં તો એક તરફી હુકમનામું કરી દેવામાં આવશે. એટલે તેમાં તમારે કઈ તારીખે ઉપરોક્ત કચેરીમાં, જે કચેરીમાંથી નોટિસ આવી હોય એ નોટિસમાં જે તારીખ લખી હોય, જે વાર હોય, એ તારીખે તમારે ઉપસ્થિત થઈ જવું. કોઈ પણ સંજોગોમાં તમારે એ તારીખે મામલતદાર કચેરી અથવા પ્રાંત કચેરી અથવા કલેક્ટર જે કચેરીમાંથી આ નોટિસ તમારા ઉપર બજવણી થઈ હોય એ તારીખે તમારે અવશ્ય હાજર થઈ જવું. અને કેટલા વર્ષો સુધી તમે આ ઉપરોક્ત નોટિસ આવેલ જમીનમાં કબજો અને ભોગવટો ધરાવો છો એનો તમે લેખિત જવાબ પણ તૈયાર કરી શકો છો. જો તમને લેખિત જવાબ તૈયાર કરવામાં જો કોઈ અડચણ હોય તો તમે કોઈ વકીલ મિત્ર, કોઈ વકીલશ્રીનો પણ સંપર્ક કરી શકો છો. પણ યાદ રાખજો, બજવણીની તારીખે તારીખ ચૂકશો નહીં. તમે અથવા તમારા અસીલ અથવા તમારા કોઈ વકીલશ્રીને તમારે એ કચેરી સમક્ષ હાજર કરી દેવા. અને ખાસ કે દસ્તાવેજી પુરાવા સિવાય તમારે જે તે અધિકારી હોય એની રજૂઆત કરવાની કે સાહેબ જમીન મારી છે અને મારી વિરુદ્ધ આ રીતે અપીલ કરવામાં આવી છે. તો તમારા સાધનિક પુરાવા સાથે તમે મામલતદાર કચેરી કે પ્રાંત કચેરીમાં ઉપસ્થિત થઈ શકો છો અને તમારી જે અપીલ જે છે એનું સુખદ સમાધાન, અથવા તમે કોઈ વકીલ રોકીને પણ એની સામે એ નોટિસ સામે તમે તમારો લેખિત રજૂઆત, તમારી જે સચ્ચાઈ જે છે તે રજૂ કરી શકો છો. એટલે ખેડૂત મિત્રો, હજુ કહું છું કે નોટિસ આવે તો ગભરાઈ જવું નહીં, પણ નોટિસની તારીખ એ અવશ્ય હાજર રહેવું, જેથી કરીને એક્સ પાર્ટી ઓર્ડર, એટલે આપણી ગેરહાજરીના કારણે આપણા વિરુદ્ધ ઓર્ડર થઈ જાય નહીં. તો આ વિડીયોમાં બસ આટલું જ. નરેશ મકવાણા 1983 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને ઘણા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો, જેથી ખેડૂત મિત્રોની જે વારસાગત, પરંપરાગત સંસ્કૃતિ જે છે અને જે ખેતીનો વારસો જે છે એ કોઈ ભૂંડ એમાં ગરી ના જાય પોતાની મિલકતમાં, અને જમીન એની પાસે જળવાઈ રહે, એવા આ યુટ્યુબ ચેનલના પ્રયત્નો હોય છે. જય જવાન, જય કિસાન.